વડોદરા મહાનગરપાલિકાના તમામ નગરસેવકોની 5 વર્ષની ટર્મ આવતીકાલે પૂર્ણ થાય છે અને તે અંતર્ગત આ સામૂહિક ફોટો સેશનનું આયોજન કમાટીબાગ ખાતે કરવામાં આવ્યું હતું। કમાટીબાગ બરોડા મ્યુઝિયમ ખાતે કોર્પોરેટરોનો ફોટો સેશન યોજાયો, જેમાં વડોદરા મહાનગરપાલિકાના તમામ વોર્ડના કોર્પોરેટરો, તમામ વોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌની હાજરીમાં આ ફોટો સેશન થયો, જ્યાં વડોદરાના પ્રથમ નાગરિક અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત તમામ કોર્પોરેટરોએ પોતાની 5 વર્ષ જૂની યાદોને વાગોળી હતી। આ વિશે વાત કરીએ તો મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, તેની સાથે વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, સાથે જ વડોદરા મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ, વડોદરા મહાનગરપાલિકાના તમામ વોર્ડના તમામ કોર્પોરેટરો અને સફાઈ કર્મચારીઓ પણ આ ફોટો સેશનમાં જોડાયા હતા। એક સામૂહિક ફોટો સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે આ બોર્ડનું 5 વર્ષ પૂરા થાય છે અને વિકાસના કામોની વાત કરીએ તો વડોદરા શહેરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિકાસના કામો કરવામાં આવ્યા છે। તમે બધા પણ એના સાક્ષી છો કે જ્યારે મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી વડોદરા શહેરમાં આપણે બોલાવીએ તે વખતે 500 કરોડ 600 કરોડના કામોને લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો કર્યા હોય છે। એટલે આ બોર્ડમાં વડોદરા શહેરના વિકાસના કામો ખૂબ જ મોટા પ્રમાણમાં થયા છે। અમારાથી જે શક્ય હોય એટલા પ્રયત્ન કરી અને વડોદરા શહેરમાં લોકોની સુવિધા વધે અને લોકોને આરામદાયક સુવિધા મળે એ માટેના અમે કાર્યો કર્યા છે અને આવનારા દિવસોમાં પણ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બને એ રીતે પ્રયત્ન કરીશું। જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસે છે એટલે વિકાસ અહીંથી શરૂ બી થાય છે અને જેમ માંજલપુરની તમે વાત કરી રહ્યા છો, માંજલપુરમાં કંઈક નવું યોગેશ કાકાના માધ્યમથી આવતું રહે છે અને હજુ તો લાઇબ્રેરી બી લોકાર્પણ થવાની હતી પણ અમુક 2-5% કામ બાકી છે એટલે એ કામ રહી ગયું છે, પણ નેક્સ્ટ બોર્ડમાં એનું બી લોકાર્પણ થશે। પછી જે મારું મસીહા તળાવ કહેવાય છે એનું બી ટેન્ડર આવી ગયું છે એટલે એ બી બ્યુટિફિકેશનમાં ભાગમાં જવાનું છે। એટલે વિકાસ તમે વડોદરા શહેરમાં તમામ કોઈ બી એરિયામાં વિકાસ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી થયો છે અને કોર્પોરેશનના અધિકારીએ બી સપોર્ટ કર્યો છે એટલે એમના માટે બી હું ધન્યવાદ કહું છું। એમાં યોગેશ કાકા અમારા ધારાસભ્ય અને બાળુભાઈ જે મુખ્ય દંડક છે વિધાનસભાના, એમના બેના પ્રયાસથી માંજલપુરનું એક સ્વિમિંગ પુલનું યોગદાન મળ્યું છે એટલે એમને બી અભિનંદન ને આભાર માનીએ છીએ અમે। 10 માર્ચ 2021થી ચાલુ થયેલું બોર્ડ 2026 10 માર્ચે પૂર્ણ થતા 5 વર્ષ પૂર્ણ થયા છે। 5 વર્ષ દરમિયાન કહી શકાય કે જે 91-92માં 16 કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર થતો હતો ત્યાંથી જે યાત્રા શરૂ થઈ છે, આ વર્ષે 1900 કરોડ રૂપિયાનું કેપિટલ એક્સપેન્ડિચર થાય, જે એવરેજ 600 કરોડનો કેપિટલ એક્સપેન્ડિચર હતો એમાંથી 1900 કરોડ સુધી પહોંચ્યા છે અને 2026-27માં 2400 કરોડનો કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે મૂડી વ્યયનો અમે ટાર્ગેટ રાખી રહ્યા છીએ। એટલે કહી શકાય કે વિકાસની સ્પીડ અને સ્કેલમાં લગભગ 3 થી 4 ગણો વધારો કરી શક્યા છે। લોકોની સુખ સુવિધામાં વધારો થાય, લોકોને બેઝિક સિવિક સર્વિસીસ, રોડ, રસ્તા, ગટર, પાણી, વરસાદી સ્ટ્રીટ લાઇટ મળી રહે, સાથે સાથે એમને માનસિક સંતુષ્ટિ માટે યોગા હોય, લાઇબ્રેરી હોય, એમની સેવાઓ અને કમ્પ્લેનો સોલ્વ થાય એના માટે સિવિક સેન્ટરો હોય, યુવાનોને ઉત્તમ તક મળે એના માટે સ્પોર્ટ્સ સ્ટેડિયમો હોય અને જે પ્રકારના સ્વિમિંગ પુલો અમે બનાવી રહ્યા છે, સાથે સાથે લાઇબ્રેરી બનાવી રહ્યા છે, વુમન એમ્પાવરમેન્ટ માટે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવી રહ્યા છે, ઇન્ક્લુઝિવ ગ્રોથ માટે હાઉસ ફોર ઓલના ટાર્ગેટથી આવનારા 2 વર્ષમાં 10,000 જેટલા હાઉસિંગ પ્રોજેક્ટો લેવાના છે, અફોર્ડેબલ હાઉસિંગ। સાથે પીએમ સ્વનિધિના લાભાર્થીઓને જે સરકાર ટાર્ગેટ આપે છે એ 100% ટાર્ગેટ અચીવ કરી રહ્યા છે। એટલે કહી શકાય કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની યોજનાઓનું 100% આવરણ થાય એ પ્રકારના કામગીરી કરી રહ્યા છે। નાગરિકોના અપરિવર્તનીય સશક્તિકરણ થાય એટલે કે ઇરિવર્સિબલ ડેવલપમેન્ટ થાય, એમ્પાવરમેન્ટ થાય એ દિશામાં કોર્પોરેશન કામ કરી રહ્યું છે। જે રીતના સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે ક્લાઇમેટ રેઝિલિયન્ટ હોય, ડિઝાસ્ટર પ્રૂફ હોય એટલે વરસતા વરસાદની સામે રક્ષણ આપી શકે એ પ્રમાણની વરસાદી ગટરો, એ પ્રમાણનું વિશ્વામિત્રી પ્રોજેક્ટ કે જે ઉડીને આંખે વળગેવો છે કે છેલ્લા 30 વર્ષમાં પહેલી વખત આ વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ, રિસેક્શનિંગ, ડિસિલ્ટિંગ કરવામાં આવ્યું છે। પ્રતાપપુરા અજવા સરોવરના ઊંડા કરવામાં આવ્યા છે। 4 ઝોનમાં 4 સ્વિમિંગ પુલ, 4 ઝોનમાં 4 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, દરેક વોર્ડમાં લાઇબ્રેરી હોય, દરેક વોર્ડમાં યોગા સેન્ટર હોય, મોટા ગાર્ડનમાં યોગા સ્ટુડિયો હોય।
એટલે કહી શકાય કે વેજીટેબલ માર્કેટ હોય કે સિવિક સેન્ટર હોય કે વ્હીકલ પુલ હોય, ફાયર સ્ટેશનો હોય, મોડેલ સ્કૂલ બનાવવાની વાત હોય, 40 જેટલા પીએચસી હોય, 4 જેટલા સીએચસી હોય, 80 જેટલા અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હોય. એટલે નાગરિકોની સુખ સુવિધામાં બેઝિક સર્વિસીસ મળી રહે, એમનું જીવન ધોરણ ઊંચું આવે અને એમની હેપીનેસમાં પણ વધારો થાય એ પ્રકારના આયોજન લીધા છે. 5 વર્ષ માટે તમામ સભાસદશ્રીઓ, સ્થાયી સમિતિ, મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર તમામે સાથે રહી અને ધારાસભ્યો, સાંસદ જોડે સંકલન કરી, સંગઠન જોડે પણ સંકલન કરી, નાગરિકો, એનજીઓ અને જે સિવિલ સોસાયટીના મેમ્બર્સ છે, મીડિયાના જે ઓપિનિયન છે, તમામને ધ્યાનમાં રાખી અને વડોદરાનો પ્રામાણિક, સર્વાંગી, સર્વસમાવેશક વિકાસ થાય અને આવનારી પેઢીને આપણે ખૂબ સારું વડોદરા આપી શકીએ. સસ્ટેનેબલ વડોદરા હોય, ગ્રીન વડોદરા હોય, સ્માર્ટ વડોદરા હોય, રેઝિડન્ટ વડોદરા હોય, સેફ અને સિક્યોર વડોદરા હોય, એ માટે પ્રામાણિક પ્રયત્ન કર્યા છે. તમામ નાગરિકોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે, તમામ કાઉન્સિલરોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે. આજે બોર્ડ પૂર્ણ થાય છે. તમામ કાઉન્સિલરશ્રીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે એમનું આવનારું ભવિષ્ય સુખ શાંતિ સમૃદ્ધિ ભર્યું રહે, યશ કીર્તિ અપાવનારું રહે અને સમાજ સેવા પોતાનું યોગદાન આપતા રહે એવી શુભેચ્છા આપું છું. તમામ અધિકારીઓનો પણ ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે અને એ પણ આ જ રીતે અવિરત કામ કરતા રહે અને વડોદરાના નાગરિકોની સેવા થતી રહે. તેરા તુજકો અર્પણ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને એક વિકસિત ભારત બને 2047 સુધીમાં એ દિશામાં આપણે સૌ પ્રયાણ કરીએ. થેન્ક્સ ટુ સ્પાર્ક ન્યૂઝ. આજે જે એક આપણા માટે મોટી પહેલ છે. 5 વર્ષના પૂર્ણાવતિ પછી આજે પદાધિકારીઓની ટીમ આજે વિદાય લઈ રહ્યા છે. એટલે 5 વર્ષ જનતાના કામ એ લોકો લઈને આવ્યા હતા. વહીવટી પાકે સાથે મળીને કામગીરી કર્યું છે. એટલે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મળીને વડોદરા મહાનગરપાલિકાનું જે કામ કર્યું છે એ વડોદરાના પબ્લિકને અમે આભાર માનીએ છીએ. હમણાં ઉપર જે પણ એ લોકોની જે કામગીરી આવી છે તમામ પૂરું કરવા ટ્રાય કરી છે. સાથે સાથે આજે છેલ્લો દિવસ છે એટલે વડોદરા સિટીને સ્વચ્છ રાખતા આપણે સફાઈ દૂતો સાથે પણ એક જમણવારનું અમે આયોજન કર્યું છે. એટલે એમને પણ આમંત્રણ અમે આપ્યા હતા અને મીડિયાના મિત્રો પણ આપણા સારા કામ બધું પબ્લિક સુધી લઈ જાય છે, એમને પણ અમે આમંત્રણ આપ્યું છે. એટલે લાસ્ટ ડે એક ઇક્વાલિટીનો મેસેજ અને જેન્ડર પેરિટીનો મેસેજ અને સામાન્યતા જે સફાઈ મિત્રો સાથે ભાઈ સામાન્યતાનો મેસેજ એ અમે આપવા માંગીએ છીએ. એનાથી અમે તમામને આભાર માની આપની પેશન્સ માટે અને આપની સારું સહયોગ માટે. આજ રોજ વડોદરા મહાનગરપાલિકાનું આ બોર્ડ આવતીકાલે એટલે કે 10મી માર્ચે પૂર્ણ થનાર છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા મુજબ આજે ગ્રુપ ફોટોનું આયોજન કર્યું છે. આ બોર્ડ કે જેમાં અનેક એવા ઐતિહાસિક કામો થયા છે. વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા મારા સૌ સાથી સભાસદશ્રીઓ સૌએ સાથે મળી અને છેલ્લા 5 વર્ષથી વડોદરા શહેરના વિકાસની ગતિને પ્રગતિ આપવાની હોય કે પછી પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિસ્તારમાં પડતી તકલીફોના નિવારણ માટે, એમને પડતી સમસ્યાઓના નિકાલ માટે અને એમના પ્રશ્નોના નિકાલ માટે જ્યારે બોર્ડની એટલે કે અમારી જનરલ બોર્ડની મિટિંગમાં રજૂઆત કરી હોય, ચૂંટાયેલી પાંખ હોય કે વહીવટી પાંખ હોય, આ બોર્ડ કે જેમાં 3 અલગ અલગ મેયરશ્રી તરીકે પદભાર સંભાળ્યો છે, તો સાથે સાથે 4 કમિશનરશ્રીઓએ પણ પદભાર સંભાળ્યો છે. મેં કહ્યું તેમ વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ બંને સાથે મળીને ખભે ખભા મિલાવીને વિશ્વામિત્રીનું ડ્રેઝિંગ કરીને વિશ્વામિત્રીને ઊંડી તથા પહોળી કરી તેની વહન ક્ષમતા અને તેની સંગ્રહ ક્ષમતા વધારી અને વર્ષોથી વડોદરા શહેરના માટે પ્રાણ પ્રશ્ન એવો, કેમ કે આ વિશ્વામિત્રી નદીને કારણે જ્યારે ગ્લોબલ વોર્મિંગની અસરોથી સમગ્ર વિશ્વ એની સામે પડકારો ઝીલી રહ્યું છે, ત્યારે વડોદરા શહેરમાં પણ કાંઠાના વિસ્તારોમાં પૂરની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. એ ઐતિહાસિક કામ અમે સૌ કરી શક્યા છે. તો સાથે 1200 જેટલા નવા મહેકમ ઊભા કરી અને સ્વચ્છતાના માર્ગે વડોદરા શહેરને સ્વાસ્થ્ય સમૃદ્ધિનો વૈભવ આપતા એવા અમારા વડોદરા શહેરના જે સફાઈ સેવક મિત્રો છે એમના માટે પણ અમે ઐતિહાસિક નિર્ણય લઈ શક્યા છે. હું આજે આપ મીડિયાના મિત્રો સમક્ષ આપના દ્વારા જે પારદર્શિતાથી સમગ્ર શહેરને એકે એક વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા કામો હોય કે કોઈક સંજોગોમાં કોઈક તકલીફ હશે કે કોઈક સમસ્યા હશે જે અમારા સુધી નથી પહોંચી, ત્યારે આપ મીડિયાના માધ્યમે અમને ચોક્કસ એ જાણ પણ થઈ છે અને ત્યારબાદ સમગ્ર બોર્ડ પછી ચૂંટાયેલી પાંખ હોય કે વહીવટી પાંખ ત્યાં જઈ અને એ સમસ્યાનું નિવારણ કર્યું છે. ત્યારે હું આપ મીડિયાનો પણ આભાર અભિવ્યક્ત કરું છું અને આપના થકી વડોદરા શહેરને આપે સતત દરેક વિષયથી માર્ગદર્શિત કર્યા છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રીને પગલે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, નાગરિકોને એના માટે શું કહેશો? મેં કહ્યું તેમ કે જ્યારે પણ વિશ્વામિત્રીનું બદલાતી ગ્લોબલ
વોર્મિંગની અસરોને લીધે સમગ્ર વિશ્વ જ્યારે આ પડકારોના સામના કરી રહ્યા છે, તો સાથે સાથે વડોદરા શહેરના મધ્યમાંથી સર્પાકારે વહેતી 24 કિલોમીટરનો એરિયા કવર કરતી આ વિશ્વામિત્રી નદી અને આ નદીના કાંઠાના વિસ્તારમાં, કારણ કે આ વર્ષોથી આવતી સમસ્યા છે, આપણે સૌ જાણીએ છીએ કે પછી તે કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા હોય, વડોદરા શહેરના કોઈપણ પ્રતિનિધિ, રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરતા હોય કે પછી અમારી જેમ વડોદરા મહાનગરપાલિકા એટલે કે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય, ત્યારે દરેકનું પ્રાધાન્ય એ રહ્યું છે કે વિશ્વામિત્રીના આ વિકટ પ્રશ્નનો અમે ઉકેલ લાવી શકીએ. અને હું ગર્વ સાથે કહી શકું છું કે આજે મારા બોર્ડના મારા સૌ સાથી સભાસદશ્રીઓને પણ એક આત્મીય સંતોષની લાગણી અનુભવાઈ રહી છે, જ્યારે અમે વિશ્વામિત્રીના સંકટના સમયે લોકોની વચ્ચે સતત 24/7 બધા મદદરૂપ થઈ પણ શક્યા છે. બની શકે કોઈ મદદ નથી પહોંચી તો આપ મીડિયાના માધ્યમે અમને જાણ થઈ છે ત્યારે અમે એમના સુધી પહોંચી શક્યા છે અને આપણે આ વિકટ પ્રશ્નનું આ બોર્ડમાં નિવારણ લાવી શક્યા છે, હું ગર્વ સાથે ચોક્કસ કહી શકીશ.